સંસારી જીવનનું શું નક્કી કહેવાય? ક્યારે કેવું બોલે, શું બોલે? આપણી બધી માન્યતાઓ ખોટી છે બધી. તે જે કામમાં જાય એમાં ક્યાંક અમારા ગુરુ તો મૌન છે ને ભાઈ બોલતા જ નથી. આને 500 ની મૂકે પણ આમું જોવે જ નહીં. બોલે વીણા પણ આમું ન જોવો. બસ ધ્યાન ભગવાનમાં લીન વાતો કરે કે ગુરુ છે ત્યાગી. આટલી મોટું પડે આમું જોતા નથી. ત્યાગી નોટું બહુ નથી. ત્યાગી પુરુષ હોય ને નોટું આમું ન જોવે. રૂમાલા બનતા રહે. એક મહાત્મા હતા કે આને બાંધ્યો કે આમાં અમે અડાય, અમારે પૈસા અડાય લે કે આને બાંધે કે મોટો 5 રૂપિયા આપતો હતો કે ખબર નથી પડતી અડાય મારે બાપુ કે મને ખબર નહીં. આમ જો તે બોલો ખિસ્સામાં નહીં કે આમાં બાંધે પાછી લઈ જવાય. આમાં બાંધે બંધાય ખરો. ત્યાગ શું વસ્તુ છે સમજવી બહુ. ત્યાગ મોટા મોટા માણસો હારી નિંદા થઈ જાય એટલે ઓલા સહેજ માણસ સમજી જાય તો આખું બધું ખોડું થઈ જાય. આખો પરમાત્મા પૂરો થઈ ગયો આપણા. તમારી બહુ જાય એટલે લાડવા 11 વાગે એટલે આંખ ઉગાડે એટલે ઓલા ખબર પડી જાય હવે મૂકી દો થાળ મૂકી દે. એટલે ઓલા એમાં એક વખત કેવું થયું તે સામે તળાવ અને બાપુ બેઠેલા આય અને બધા એમ બેઠેલા અને બકરાનું ટોળું નીકળ્યું. એમાં બકરા બધા જતા એક રહી ગયું, એક બકરું અને કૂતરે જાગ્યું અને ઓલું બા 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 કરે અને ઓલા આવડો આમ આંચું આમ કરે પણ ઓલા સમજે નહીં. ઓલાનો તગડો કોઈ સમજે નહીં. ઓલા બકરાના તગડવાનું કે ઓલો આપણો નીકળ થાય ને ઓલો તક 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 અને ઓલા મંડી પડ્યા. ગુરુ બોલ્યા આનંદનો દિન છે રે, ગુરુ બોલ્યા આનંદનો રાજા વગાડે. પાછા રાજા પ્રધાન દર્શન કરવા આવેલા. તે વખતે રાજા પ્રધાન બી દર્શન કરવા આવેલા. રાજા તો વિશ્વાસ પ્રધાન ઉપર જીવતા હશે ને રાજા. આ મિનિસ્ટરો બાજુમાં પીએ એ હોય છે ને આ રાજાનો વાહ હું કેટલો ભાગશાળી. ઓહો આ કરું કે પ્રધાન લાડવા હાકર વેચો પણ કે હમણાં રોગ બાપુ. અમુક બાપુ હોય છે ને એ જોતા બોતા નથી હોતા. રાવણ ના ઓલા નહીં બાપુ નો આ સાંભળી ધનુષ ભાંગ્યું તો પડ્યા હશે પડ્યા હાથ ભાંગી ગયો. ઓલા બધા બહાઈ ની પાસે રહેવા વાળા હોય ને એટલે બાપુ આ શું લઈને આવ્યા લઈને આવ્યો શું કે હાથ ભાંગી ગયેલો ધનુષ ને શું કરવા જાય એમાં પડ્યા. પ્રધાન કે આ સીતારામ નહીં, રાધેશ્યામ નહીં, જય શ્રી કૃષ્ણ કશુરના તક 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 આ શું બોલ્યા કે બોલ્યા કે તમને ન સમજણ પડે કે શું તક એટલે કે રાજા તક 2 વખત. એક તો તું મનુષ્ય બન્યો અને એમાં તને રાજાનું શરીર મળ્યું. તક તક જાય કે નકર રખ્યા બને તું ઉડી જશે એમ કે બાપુ. આનો અર્થ બીજો થાય છે કે જાતિ સ્વભાવ. સાધુ બની જે બધું પણ સ્વભાવ કેમ છે જાતિ સ્વભાવ થાય.
માણસનો સ્વભાવ જે છે, દેવી સ્વભાવ, દેવી ભાવ અને આસુરી ભાવ. માણસ તમે જોજો ઈર્ષા થશે જ માણસ. ઈર્ષા કોકના આપણું કશું ન હોય તોય થાય છે. આપણે વાતો કરતા હોય પણ મારો બોલો ને કા બંધ થાય તો આમાં વાત નથી કરવા દેતા. મને ઈર્ષા થાય, દ્વેષ થાય. દેવા દેવા ન થાય તો હું વાંધો નહીં. શું આવેશ આવી જાય છે. આમ આવેશ ઓલો નથી, ખરાબ હલકો આવેશ નથી, પણ છતાંય મહાન પુરુષોને પણ આવેશ થોડોક આવી જાય. બિલકુલ આવેશ વિનાનો માણસ થઈ જાય કોઈ પણ જીવ, કોઈ પણ ઈર્ષા, દ્વેષ, રાગ, દેવી ગુણો નથી, આસુરી ભાવ છે. ગીતામાં ભગવાન કહે છે આસુરી ભાવ છોડવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. માણસ એકાદું ભજન બોલો પાછું એમાં ચલાવ છે કે બોલો. હા ભજન બોલો. વિચાર કરો પત્નીને સમજ્યા વગર માણસો આ પ્રકૃતિ છે, પત્ની છે, સ્ત્રી છે, આત્મા છે, પુરુષ છે. અંદર આત્મા જે છે એ પુરુષ કહેવાય અને જે બહાર શરીર સ્ત્રી છે. પ્રકૃતિ અને એ બધો બહુ આધ્યાત્મિક વિષય છે, ઘણો થોડો ગહેરો છે. થોડો સ્ત્રીને મેળવે તો જ કામ થાય એમ છે. અને સ્ત્રી થવું જ પડે માણસ, તો જ પુરુષ મળે. એવો આધ્યાત્મિક વિષય છે. આપણે સ્ત્રી બનો ને તો જ પુરુષ મળે. ગોપી ભાવ ન આવે પુરુષ નો મળે નહીં. ગોપી ભાવ થવો જોઈએ કે ના હવે એમ કરો તો આ બાળકને લઈ લો. બાળકનું તો લેવા દે હા એમાં આપણે કે ધોઈને બધું ખંચીને કે પેલું કરજે, બધું કપડા બધું ઉગવજે. ત્યાં બાળક હતું તે સંદાસ જવા ગયો ને પસાડીને ધોઈ મૂકવી દીધું. બાળક મારી નહીં કથા એમ કે છે લઈને આવતા હતા. એમાં મચ્છન્દ્રનાથ ને ગોરખનાથ બે આવે. એમાં આવું નજીક એક ગામ ને એમાં બેન્ડ ઓલા ઢોલક ને એવું બધું વાગે, શરણાયું વાગે. ઓલો મચ્છન્દ્રનાથ ને પૂછે કે બાપુ આ શાનું વાગે છે? કે તું જોયા જા જોઈએ કે હું પોસ્તા હું જોઈ ના. ગોરખનાથ જોવા જાય છે એટલે કે આ શું થાય છે બધું. કે દર પુણેમાં મચ્છન્દ્રનાથ આવે છે. દર પુણેમાં મચ્છન્દ્રનાથ આવે છે અને આ ગુફામાંથી આવે છે અને બધા સત્સંગ દર્શન આપે અને સત્સંગ કરે. તો ગોરખ વિચારમાં પડી ગયું કે આમ જે હતું એ સાચું કે અહીંયા આવે છે એ સાચું. પછી આ પગમાં પડી ગયું ગોરખનાથ કે હું આપની લીલાનો ન સમજી શકું, મારું મન આપની લીલાનો હું સમજી ન શકું. આપણે તો ધણી પણ કેમને કીધું બૈરા બનાવ્યા કોઈને? સ્ત્રીઓ કોને બનાવી? મુક્ત જવાબ આપો. ભગવાન નો અસલ ધણી એ કે બધા વચ્ચે થઈ જાય, રસ્તામાં થઈ જાય એ ધણી નો. એનો માલિક કોણ? ફેક્ટરી નો બનાવનાર કોણ? ભગવાનની વસ્તુ કહેવાય કે આપણે ધણી પડવું કર્યું ને રસ્તામાં નીકળ્યા છે ને અહીંયા ધણી પડો કરી નાખ્યું. બધી જાતના ધણી પડા કર્યા. બાપ બની જ્યાં, છોકરાના ખેતરના માલિક બની જ્યાં, ઘરના માલિક બની જ્યાં, ધણી પણ બધે કર્યું છે. અસલ ધણીની ખબર નથી એટલે ને. હા અસલ જેસલ જાડેજો જે મૂકવા જો ખબર એનું શું દેહાડી
પોતાના ખભે પર તોરણમાં મૂકીને જો એ શું સમજાય? અને લઈ ગયા હતા તો સધીરો જે હતો કે લ્યો આ સોનાની જારીમાં જળ અને પગ ધોઈને આવો. કે મારા પગ બગડેલા નથી, જાડે જો મૂકવા આવ્યો. ખબર કે વરસાદ પડતો હતો. પછી બીએ ગયો થોડોક, જાડે જો મૂકવા આવ્યો એટલે થોડુંક બીકે લાગી. પછી તોરણ બેઠા એના ઉપર સિંહાસન એના ઉપર બોલા સધીરાને કે આવો. તોરણમાં જગદંબા દેખાય, ઘડીકમાં એની દીકરી દેખાય, ઘડીકમાં માં દેખાય. એ પગમાં પડી ગયું કે બાપ મેં તમને ઓળખા નહીં આપતો, આદિ શક્તિ જગદંબા મારી ભૂલ થઈ ગઈ. હકીકતમાં આવું છું, હકીકતમાં આવું છું. છઠ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, માં મહિષાસુર માર્યો. નર નારી ના રૂપે, નર નારી ના રૂપે વ્યાટા સગળે માં. જયો જયો માં જગદંબે. જગદંબા છે એમાં પાસ થાય છે પત્ની છે જગદંબા, પણ એમાં પત્નીનો વાસ થાય છે. દેહ અધ્યાસ, અધ્યાસ થયો. એ અધ્યાસ કોને થાય છે? ઇન્દ્રિયો અને મનને. ઇન્દ્રિયો અને મનને અધ્યાસ થાય છે એટલે વસ્તુ પરખાતી નથી. કુસંગ એને કહેવાય. સુસંગ જ્યારે થાય, સત્સંગ જ્યારે થાય, મૂળ સત્સંગ જ્યારે સમજાય. મૂળ સત્સંગ એટલે સત્યનો સંગ, અસત્ય બાદ બાકી થઈ જાય. અસત્ય, સત્ય અને અસત્ય બે ગ્રંથિ તૂટી જાય એટલે મૂળ વસ્તુનું ભાન થાય. અસત્ય પડ્યું રહે, સત્યમાં સમજણ આવી. પછી ખવાય નહીં, પીવાય નહીં, ઊંઘાય નહીં એવું નહીં. પછી બધું થાય પણ એનો કર્તા ભાવ જે છે નષ્ટ થઈ જાય. એ યાદ નથી રહેતું. તમે આ શીખવું ખાવ છો, તમે ખાવ છો માણા, એની મેથી આવે છે. આમ શીખ ખાય ને એ માણા લાવે છે કે મેથી આવે? હું ખાઉં છું. પ્રાકૃતિક બની ગયું જે છે ને, એ પ્રાકૃતિક જે બની ગયું છે ને એના કર્તા બની જાય. એટલે મેળ નથી પડતો. એટલે કુસંગના કારણે જયારે સુસંગ થાય પછી ખ્યાલ આવે. બહુ કાલ કરે સત્સંગા તબ હોય મન સંશય ભંગા. બહુત કાલ એવા જાગૃત પુરુષોનો સત્સંગ મળે તો બહુત કાલ કરહી સત્સંગા તબ હોય મન સંશય ભંગા. પછી સંશયોનો ભંગ થઈ જાય. અર્જુનને ગીતામાં ભગવાને કીધું કે સંશય આત્મા વિનશ્યતિ, સંશય આત્મા તરી ન શકે. જેના સંશયો દૂર થઈ ગયા એવી વ્યક્તિ, સંશય નિવૃત્તિ થઈ ગઈ, એ માણસ આત્માને પરમાત્માને મેળવી શકે ભગવાન. એટલે થોડુંક જે બાકી છે આવતી 5 આપણે રાખશું. 11:30 થયા છે, ઉનાળાનો સમય છે. અમે પણ ખૂબ થાકીને આવેલા છીએ. થાક થોડો ઉતરી ગયો, 50% ઉતરી ગયો છે. 50% છે આ પગ દુખે છે, માર્યો છે બહુ ચેલાએ. રઘુ છોડી દઈ કે રઘુ છોડી દઈ કીધું આમ કરો તો ગરદા ઠોક્યા, વધારે નહીં ગયા. થાક લાગ્યો, મનોરંજન કરાવશું, આનંદ થાય. બીજું શું આનંદમાં બધું છોડવાનું તો આપણે છૂટ એવું લાગતું લાગે છે. છૂટ એવું લાગે છે, પછી છૂટ એવું લાગે છે. આનંદ થાય, મોજ કરો. બીજું હું ભજન આનંદ કરો, ખાઓ પીઓ મજા કરો. છોડવાથી શું છૂટશે નહીં. સદગુરુ ભગવાનનું ભજન કરવું, દયા કરવું. એવું બની જાય પછી થોડુંક અફસોસ થઈ જાય કે તમારી નિંદા કરતા હતા પ્રાણ આવું કહેતા હતા, મારું શું કામ આમ કરે છે, આવું બધું આવી જાય. પણ વળી પાછું ઓલું યાદ આવે એટલે પાછા પાવરફુલ થઈ ગયા. મારો તારી સાથે પ્રેમ છે ને, હું તો એનો છું, એ મારો છું. એટલે 11:30 થયા છે. બાકી જે જરૂર માલદેવ ઉપાધિનું
જે બાકી છે બેગ ધારવા ગુરુના ત્યાં રૂપાદે જાય છે, પછી શંકા કરે સમાજે, પછી અટકાવે છે માલની એ વસ્તુ આવતી પાછળ પૂરું કરશું. ભગવાન જેવી ઈચ્છા, પછી બીજું ઉપડી જાય તો બીજું ઉપડી જાય, પછી એ નક્કી ન કહેવાય. એટલે કૃષ્ણ કનૈયા તમે બધા લાગો છો, હજુ સાંભળવાની ઈચ્છા હોય એવું લાગે, ખબર થતું નથી એમ. એટલે મને પણ થોડો થાક લાગ્યો છે એવું કહું ને, થાક નથી લાગ્યો એટલે આવતી ઓલે રાખશું, બરાબર ને? જ્યાં